તો ફરી એકવાર તમારા માટે એક જબરજસ્ત નવી રેસીપી લઈને આવી ગયો છું. ઓમ તો આપણે આ રેસીપી 4 વર્ષ પહેલાં શૂટ કરીને મૂકેલી છે અને હજી સુધી કોઈના પેજ ઉપર કે ક્યાંય તમને આ વસ્તુ જોવા કે ખાવા પીવા નહીં મળે. શિયાળાનો રાઈટ સમય છે, કેમ કે ત્યારે બધા બકાલા ટૂંકમાં શાકભાજી બધી વસ્તુઓ આવતી હોય. તો અત્યારે આપણે બનાવશું વઘાર વિનાની કઢી. આજે આપણી સાથે મારા મિત્ર અનંતભાઈ જોડાણા છે અને એ આપણને આ કઢી કેવી રીતે બને છે ને એ ડિટેલમાં આપણને દેખાડશે. શાકભાજી એમાં શું શું જોશે એ અનંતભાઈ જણાવશે. શાકભાજીમાં આપણે લીધું છે લીલું લસણ, લીલી ડુંગળી છે, ધાણા છે, મરચાં છે, મેથી છે, જીંજરા જેને કહીએ આપણે લીલા ચણા એ છે, તુવેર છે, શક્કરિયા છે, ટમેટા છે, રીંગણા છે. આ બધા ગ્રીન વેજીટેબલ્સ આપણે આમાં વાપરવાના છે. ઓકે. અને અત્યારે 10 લીટર અમે છાશ લીધી છે. એપ્રોક્સલી 10 થી 12 લોકોનો આ પ્રોગ્રામ છે, એટલે 10 લીટર છાશ લીધી છે અને પાણી અત્યારે ઉકળવા માંડ્યું છે. સૌથી પહેલા હવે વેજીટેબલને આપણે બોઇલ કરશું બધા. ઓકે. આ પાણી કેટલું લીધું છે? પાણી 2.5 લીટર જેટલું પાણી લીધું છે. એને ઉકાળી નાખવું. એને બસ જો ઉફાળો આવી ગયો એટલે સૌથી પહેલા આપણે લીલા ચણા છે એ નાખશું. લીલા ચણા આપણે 250 ગ્રામ જેવા લીધા છે, ફોલેલા. કારણ કે ચણો રહ્યો એને પાકતા બોઇલ થતા વાર લાગે. એની સાથે સાથે જ આપણે 250 ગ્રામ જેટલી તુવેર લીધી છે, એ ફોલેલા દાણા છે. ઓકે. એને આપણે બોઇલ કરશું. મીનવાઇલ આ બધી વસ્તુ આપણી બોઇલ થાય ત્યાં સુધી બીજી વેજીટેબલ્સનું કટિંગ ને એ બધું આપણે રેડી કરીએ. ઓકે. ચણા અને તુવેર બફાઈ ગઈ છે. હવે શક્કરિયા નાખશું. શક્કરિયા ઝીણા સુધાર્યા છે, હા બારીક કટિંગ કરી નાખ્યું છે નાનું. જેટલી વસ્તુ હાર્ડ છે ને ચડવામાં એ પહેલાં ચડાવવાની છે. હવે થોડુંક મીઠું એડ કરી દઈશ સ્વાદ અનુસાર, જેથી કરીને વેજીટેબલમાં બધામાં બોઇલ વખતે મીઠું ચડી જાય. આ બધી વસ્તુ બોઇલ થઈ ગઈ છે. હવે એને આપણે અત્યારે સાઈડમાં કાઢી લીધું છે. હવે લીલી ડુંગળી, રીંગણા આપણે બોઇલ કરશું. લગભગ આને 20-25 મિનિટ સુધી, જ્યાં સુધી ડુંગળી પાકી ન જાય અને રીંગણા ગળી ન જાય ત્યાં સુધી આને પકાવશું. રીંગણા આપણા 50% જેવા બોઇલ થઈ ગયા છે. ઓકે. એટલે આપણે આની અંદર હવે મરચાં ઝીણા સુધારેલા એડ કરશું. ઓકે. અંદાજે 200 ગ્રામ જેવા મરચાંના આપણે ઝીણી કટકી કરી અને આની અંદર એડ કરશું. સાથોસાથ જે પહેલાં આપણે બોઇલ કર્યા હતા તુવેર, ચણા અને શક્કરિયા એ પણ આની અંદર હવે એડ પાછા કરી દઈશું. ઓકે. હવે આને ત્યાં સુધી પકાવવાનું છે જ્યાં સુધી આ વેજીટેબલ્સનું પાણી બધું બળી જાય અને એ પછી આગળની પ્રોસેસ આપણે કરશું. ઓલમોસ્ટ ઘણું બધું આ શાકભાજી બફાઈ ગયું છે. હવે એમાં નાખશું આપણે યલો કેપ્સિકમ છે, 1 નંગ કેપ્સિકમ અને ટમેટા અને 250 ગ્રામ જેવા ઓકે ટમેટા છે. ઝીણા સુધારી દેશી ટમેટા વાપરા છે એટલે ખટાશ થોડીક જળવાઈ રહી કઢીની નેચરલ ખટાશ. હવે આ બધું વેજીટેબલ એકદમ ગ્રેવી થઈ જાય ત્યાં સુધી પાકવા દેવાનું ને વેજીટેબલનું જે નેચરલ પાણી છે બધું બળી જવું જોઈએ. બાફવાનું પાણી આની અંદર જ શોષાઈ જશે અને આખી એકદમ ઘટ ગ્રેવી જેવું થઈ જશે. બધા વેજીટેબલ મસ્ત બોઇલ થઈ ગયા છે. 90% ઉપર પાણી આખું બળી ગયું છે. હવે આપણે આની અંદર છાશ એડ કરશું. અમૂલની છાશ લીધી છે આપણે. અંદાજે આપણે 10 લીટર જેવી છાશ આની અંદર એડ કરશું. આમાં આપણે અમૂલની છાશ વાપરી છે, કારણ કે આપણે ઘરની છાશ વાપરીએ તો વાપરી શકીએ, પણ એ ક્યારેક કેવું હોય કે ઉનાળામાં ખાટી છાશ હોય, શિયાળામાં થોડીક ઓછી ખટાશ હોય. આ એક ધારો ટેસ્ટ અમૂલની છાશમાં હોય એટલે એ મેન્ટેન થાય. છાશ બધી નાખીને છાશમાં પહેલો ઉફાળો આવે પછી બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે એડ કરશું. લાગે છે ને ભાઈ હવે કંઈક કઢી બને છે. હવે પહેલો ઉફાળો આવી ગયો. હવે આપણે લીલું લસણ ઝીણું સમારેલું છે, અંદાજે 200 ગ્રામ જેવું, એ આપણે આની અંદર એડ કરશું. બધા એમ કહેતા હોય કે લસણ પહેલાં હોય, ડુંગળી પહેલાં હોય, પણ એ હોય 100%. જ્યારે આપણે વઘાર કરતા હોય જ્યારે આપણે આમાં કાંઈ વઘાર જ નથી કર્યો. આ બધી વસ્તુ આપણે બોઇલ કરી છે. લસણ આપણે ઉપરથી એટલે એડ કર્યું કે લસણ બોઇલ થઈ જાય પછી એની ફ્લેવર ન આવે. ઉપરથી એડ કર્યું હોય ને તો લસણની ફ્લેવર આપણને મળે. એટલે એનો એક લીલા લસણનો યુનિક ટેસ્ટ છે. હવે આમાં આપણે લીલી મેથી એડ કરશું. અંદાજે 1 પૂળિયું છે ને આપણે આની અંદર લીધું છે. કઢી મસ્ત ઉકળી ગઈ છે. હવે આપણે આ મરચાં રહીએ ને આખા એમાં થોડાક ચેકા મારી અને આની અંદર આખા મરચાં આપણે થોડાક નાખશું, જેથી કરીને મરચાંની તીખાશ છે એ થોડીક આની અંદર ભળી જાય. અને તળેલા મરચાં બધાય ખાતા હોય, શેકેલા મરચાં ખાતા હોય,
પણ આ બાફેલા મરચાંનો ટેસ્ટ સારો હોય એટલે ખાસ એના માટે આપણે આ મરચાં એડ કર્યા. એક તો તીખાશ ભળે થોડી કઢીમાં અને બાફેલા મરચાંનો સ્વાદ પણ આવે. જો આ બાજરાના રોટલો છે ને એનો ભૂકો કરી નાખ્યો છે અને એ હવે આ કઢીમાં નાખવાનું છે, કેમ કે એનાથી કઢી થોડીક થીક થશે. ઓમ જનરલી આપણી ઘરે ખાટી મીઠી બનતી હોય જેમાં ગોળ નાખ્યો હોય, ચણાનો લોટ નાખ્યો હોય. અહીંયા બાજરાનો રોટલો છે એનો ચૂરો કરીને નાખી છે. અંદાજે અડધો રોટલો આપણે છોડી નાખ્યો. કઢી બની ગઈ છે, એકદમ ઘટ થઈ ગઈ છે. અને ઓમ તો હવે મિત્ર સર્કલની રાહ જોઈએ છીએ. આજે કઢીનો ફૂલ જોરો શોરોમાં પ્રોગ્રામ છે, બધા ભાઈબંધુ બેસીને જમશું. ઠંડીની સમય છે અને ઠંડીમાં ગરમ ગરમ આ કઢી તમને એમ લાગે કે પીધા જ રાખી. રોટલો તો ખરેખર છે ને એક બાનું છે, સંતોષકારક ઓલું આમ લાગે ને એના માટે. બાકી વધારે પડતા લોકો છે ને આ કઢી પીધે જ રાખે. સાયલામાં જ્યાં આ રેસીપી બને છે, અમે જેની પાસેથી શીખ્યા છીએ, એ લોકો તો આ લીટર જેટલી છે ને કઢી પી જાય. થેન્ક્સ ટુ ગણપતભાઈ એન્ડ અનંતભાઈ, જે અનંતભાઈએ આ રેસીપી બનાવી અને આટલી મહેનત કરીને આપણા માટે ટાઈમ આપ્યો, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. હા પેલો કરંટ આવે છે ભાઈ ખટાશનો, આમ થઈ જાય. ગળપણ આમાં ઉમેરેલું નથી આપણે. તમારે કોઈને આમાં જો ગોળ નાખવો હોય તો બી તમે નાખી શકો, પણ અમે તો આવી રીતના ખાટી કઢી પીવાની મજા લેતા હોય. બધા વેજીટેબલ્સ એકદમ મેશ કરી નાખ્યા છે એટલે કાંઈ મોઢામાં નહીં આવે, તમને મજા જ આવશે. અને ગોળનો જો આવો ગાંઠો એ અલગથી રાખ્યો છે, કોઈને એવું બહુ ખાટું લાગે તો એ બટકું તમે ખાઈ રાખો. વેજીટેબલ્સ લીલી ડુંગળી, સલાડ છે, શેકેલા મરચાં છે ને લીલી ડુંગળી છે. આ મોજ છે. હું આ રોટલો ચોળીને જમવાની મજા લઉં છું. જો તમને વિડીયોની રેસીપી સારી લાગી હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.